આ તરફ ખ્યાતિકાંડના મુખ્ય 4 આરોપીઓ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે। ખ્યાતિકાંડને એક સપ્તાહ જેટલો સમય થઈ ગયો છે, છતાં એકમાત્ર ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ થઈ છે। અન્ય 4 આરોપીઓ હજી પોલીસ પકડથી દૂર છે। ત્યારે પોલીસ કમિશનરે સમગ્ર તપાસની બાગડોર વસ્ત્રાપુર પોલીસ પાસેથી લઈ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દીધી। લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરાતા દેશના તમામ એરપોર્ટને જાણ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મંગળવારના આરોપીઓના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા અને જરૂરી દસ્તાવેજો કબજે કર્યા। ડાયરેક્ટર ડોક્ટર કાર્તિક પટેલ, ડોક્ટર સંજય પટોલિયા, સીઈઓ ચિરાગ રાજપૂત અને રાજશ્રી કોઠારી સામે પોલીસે એલઓસી જાહેર કર્યું છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના 3 પોલીસ ઇન્સ્પેક્ટર આ સમગ્ર પ્રકરણની અલગ અલગ સ્તરે તપાસ કરી રહ્યા છે, જેમાં મંગળવારે ડોક્ટર્સની ટીમ સાથે તેઓ ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા અને તેમણે ઓપરેશન થિયેટરથી લઈ પોસ્ટ અને પ્રી ઓપરેટિવ જગ્યાની મુલાકાત લીધી, જ્યાં ડોક્ટરની હાજરીમાં કેટલાક મહત્વના ડોક્યુમેન્ટ્સ અને તપાસમાં મદદ થાય તે પ્રકારે ફોટોગ્રાફી પણ કરી। આ તરફ પોલીસની માંગ મુજબ આરોગ્ય વિભાગ તરફથી પોલીસને તપાસ માટે 3 કાર્ડિયોલોજિસ્ટ સહિત 4 તબીબની ફાળવણી કરવામાં આવી છે।